અને અમદાવાદના સુભાષ બ્રિજને તોડવાની કામગીરી તેજ કરાઈ। બ્રિજને તોડવા માટે નદી વચ્ચે એક રસ્તો બનાવવામાં આવશે। સ્પાન તોડવા માટે મશીનરી જેસીબી નદી વચ્ચે લઈ જવામાં આવશે। આગામી દિવસોમાં નદી ખાલી કરી અને બ્રિજ તોડવામાં આવશે। ત્યારે બ્રિજને તોડવા માટે એક નવો રસ્તો નદી વચ્ચે બનાવવામાં આવશે અને આ કામગીરી તેજ કરવામાં આવી છે। સ્પાન તોડવા માટે મશીનરી જેસીબી નદીની વચ્ચે લઈ જવાશે। આગામી દિવસોમાં નદી ખાલી કરી અને બ્રિજ તોડાશે। અમદાવાદના સાબરમતી નદી ઉપર આવેલ સુભાષ બ્રિજ છે આ તેનું જે રિકન્સ્ટ્રક્શન એટલે કે નવું બનાવવાની કામગીરી છે તે હવે તેજ બની છે। ખાસ કરીને જે બ્રિજ છે તે આ બ્રિજ ને તોડવા માટેની કામગીરી કરવામાં આવી છે। આગામી સમયની અંદર જ્યારે સાબરમતી નદી ખાલી કરવામાં આવશે ત્યારે જે વચ્ચેના સ્પાન એટલે કે વચ્ચેનો જે ભાગ છે તેને જે છે તે તોડવામાં આવશે ને ત્યાં નવો છે તે આ રસ્તો જે સ્પાન છે તે નવા બનાવવામાં આવશે। ખાસ કરીને આ તોડવા માટે મશીનરી નદીની વચ્ચે પહોંચી શકે, હિટાચી મશીન હોય કે અન્ય જે મશીનરી છે તે વચ્ચે સુધી પહોંચી શકે તે માટે ખાસ માટી અને પથ્થરનો ઉપયોગ કરી અને નદીની વચ્ચે હાલ જે છે તે રસ્તો બનાવવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને આગામી 2 મહિનાની અંદર છે તે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ થઈ જશે, કારણ કે જે રીતના નદી સાબરમતી છે તેને ખાલી કરવામાં આવનાર છે ને ત્યારબાદ આ સ્પાન એટલે કે જે બ્રિજ છે કે જે જર્જરિત થઈ ગયેલી હાલતમાં હતો, તિરાડો પડેલી હાલતમાં હતો, તેને તોડવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે। હાલ જે નદી છે નદીની વચ્ચોવચ્ચ એટલે કે વચ્ચેના ભાગે જે પુલ તોડવાનો ભાગ છે ત્યાં સુધી પહોંચી શકાય તે માટે છે તે માટી અને પથ્થરનો ઉપયોગ કરી નદીની વચ્ચે છે તે હાલ રસ્તો છે તે બનાવવામાં આવી રહ્યો છે ને આગામી સમયની અંદર આ બ્રિજ ત્યાં છે ત્યાં હેવી મશીનરીની મદદથી આ બ્રિજ છે તે તોડવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।